નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 903 ક્લાઉડ કમ્પ્યુટિંગ તો ક્લાઉડ કમ્પ્યુટિંગમાં આજે આપણે એક પ્રેક્ટિકલ્સ જોવાનો છે બરાબર ટેક્સ્ટ વોટરમાર્ક અને કન્ફર્મ બટન અને આ બંને પ્રેક્ટિકલ્સનો યુઝ કરવાનો છે એજેક્સ બરાબર તો શરૂઆત કરીએ પેલા ટેક્સ્ટ વોટરમાર્ક તો ટેક્સ્ટ વોટરમાર્ક કોને કહી શકાય તો કે આપણે ટેક્સ્ટ બોક્સમાં બેકગ્રાઉન્ડ્સમાં આપણી ટેક્સ્ટ લખેલી હોય અને આપણે જો ક્લિક કરીએ એટલે એ ટેક્સ્ટ નીકળી જાય બરાબર તો ધીસ ઇઝ નોન એઝ ટેક્સ્ટ વોટરમાર્ક તો એ ટેક્સ્ટ વોટરમાર્ક ક્રિએટ કરીએ આપણે વન બાય વન ફાઇલ ન્યૂ ધેન વેબસાઇટ્સ અને એ વેબસાઇટ્સની અંદર ASP.NET એમ્પ્ટી વેબસાઇટ્સ આ એજેક્સ પ્રેક્ટિકલ આ ફોલ્ડર્સ તમારે અહીંયાથી પાથ ચૂઝ કરવો તો કરી શકો છો બરાબર આનું નામ આપી દઉં પ્રેક્ટિકલ એજેક્સ ધેન ઓકે તો ડી ડ્રાઈવ ની અંદર એજેક્સ નામના ફોલ્ડરમાં પ્રેક્ટિકલ એજેક્સ નામનું બની ગઈ મારી ફાઇલ્સ હવે રાઈટ ક્લિક ધેન એડ ન્યૂ આઇટમ અને એ એડ ન્યૂ આઇટમ્સના અંદર વિઝ્યુઅલ સી શાર્પની અંદર એક વેબ ફોર્મ એડ કરું છું એ વેબ ફોર્મનું નામ આપી દઉં હું ટેક્સ્ટ વોટરમાર્ક જેથી મને ખબર પડે watermark.aspx ટેક્સ્ટ watermark.asp ઓકે હવે આ ટેક્સ્ટ વોટરમાર્ક્સનો મારે યુઝ કરવો છે તો શું કરીશું તો પહેલા હું એ ફોર્મને ડિઝાઇન્સ કરું છું બરાબર એ ફોર્મને ડિઝાઇન્સ કરવા માટે આપણે જોયું કે ભાઈ એજેક્સનો કોઈ પણ પ્રેક્ટિકલ્સ યુઝ કરવો હોય તો આપણે એના સ્ક્રિપ્ટ મેનેજરને એડ કરવું પડે શું કરવું પડે સ્ક્રિપ્ટ મેનેજર એડ કરવું તો શરૂઆત કરીએ ડિઝાઇન્સ કરું છું હું ફોર્મની તો સૌ પ્રથમ હું એજેક્સ એક્સટેન્ડરમાંથી સ્ક્રિપ્ટ મેનેજરને એડ કરું છું ઓકે થઈ ગયું અહીંયા હું ટેબલ એડ કરી દઉં છું જેમાં 2 રો અને 2 કોલમ લઉં છું આના અંદર એક હું લેબલ મૂકી દઉં અને એ લેબલની ટેક્સ્ટ પ્રોપર્ટીમાં હું મારું પ્રેક્ટિકલનું નામ લખી દઉં કે ભાઈ ટેક્સ્ટ watermark using ajax આને હું થોડું પ્રોપર્ટીઝના અંદર થોડું શણગારી દઉં છું બરાબર અને એના અંદર બે કલરની અંદર રેડ લઈ લો ઓકે અને 4 કલર યલો લઈ લો ઓકે આની સાઈઝ થોડી વધારી દઉં કે જેથી તમને ખ્યાલ આવે
બરાબર. અને આ લેબલની સાઈઝ સેન્ટર કરી દઉં અને બોલ્ડ ધેન એની સાઈઝ વધારી દઉં. ઓકે. ટેક્સ્ટ વોટરમાર્ક યુઝિંગ એજેક્સ. તો મેં શું કર્યું, તો એક સ્ક્રિપ્ટ મેનેજર એડ કર્યું અને એ સ્ક્રિપ્ટ મેનેજર એડ કર્યા પછી એક લેબલ્સની અંદર મેં મારા પ્રેક્ટિકલ્સનું નામ લખી દીધું. હવે આ ટેક્સ્ટ માટે કે ભાઈ અહીંયા હું નામ લખું છું કોન્ટેક્ટ નંબર. ઓકે. એક ટેક્સ્ટ બોક્સ લઉં છું જેનું નામ છે કોન્ટેક્ટ નંબર અને અહીંયા હું એક ટેક્સ્ટ બોક્સ મૂકું છું. ટેક્સ્ટ બોક્સ અને આ ટેક્સ્ટ બોક્સની અંદર હું જે નંબર નાખું મારું ટેક્સ્ટ વોટરમાર્ક ડિઝાઇન્સ થવું જોઈએ. બરાબર. તો એના માટે મારે શું કરવું પડશે, તો એના માટે મારે એનું એક્સટેન્ડર એડ કરવું પડશે. તો એડ એક્સટેન્ડર અને એડ એક્સટેન્ડરની અંદર ટેક્સ્ટ બોક્સ વોટરમાર્ક ધેન પ્રેસ ઓકે. જો ટેક્સ્ટ બોક્સ વોટરમાર્ક એડ કરીશ એટલે મારું ટેક્સ્ટ બોક્સ વોટરમાર્ક એડ થઈ ગયું છે એક્સટેન્ડરની અંદર. જોયું ટેક્સ્ટ વોટરમાર્ક કંટ્રોલ આઈડી ટેક્સ્ટ બોક્સ 1. એના અંદર મારે જે ટેક્સ્ટ લખવી છે એ ટેક્સ્ટનું લખી દઉં કે વોટર ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ અને એ ટેક્સ્ટ બોક્સના અંદર હું લખી દઉં એન્ટર યોર કોન્ટેક્ટ નંબર. એન્ટર યોર કોન્ટેક્ટ. ઓકે. આ લખ્યા પછી એટલે મારો પ્રેક્ટિકલ્સ હવે ક્રિએટ થઈ ગયો છે. અને એક અહીંયા બટન લઈ લઉં કારણ કે હું જે ટેક્સ્ટ બોક્સ અને આ બટનનું નામ લખી દઉં હું ઓકે. એ બટનને થોડું ડિઝાઇન્સ કરી દઉં. બરાબર. અને આ બટનની ક્લિક ઇવેન્ટમાં હું લખું અને મારે જે કોન્ટેક્ટ નંબર અહીંયા નાખું એ લેબલ્સમાં ડિસ્પ્લે થવો જોઈએ. બરાબર. યુઝિંગ ટેક્સ્ટ વોટરમાર્ક. તો એક લેબલ લઉં છું અને આના ઉપર ક્લિક કરીશ એટલે લેબલ 2.text ઇક્વલ ટુ શું આવવું જોઈએ, તો કે એક મેસેજ પ્રિન્ટ કરાવું છું કે યુ હેવ enter valid number. અને એ નંબર કયો જે ટેક્સ્ટ બોક્સમાં નાખીશ એ આ મેસેજ ડિસ્પ્લે થવો જોઈએ અને અહીંયા શું આવવું જોઈએ તો કે ટેક્સ્ટ બોક્સ 1.text જે નાખ્યું હોય એ.
ઓકે. હવે આ ટેક્સ્ટ બોક્સને હું રન કરું છું. બરાબર. ઓકે. તો ટેક્સ્ટ બોક્સના અંદર કયું મારું આવવું જોઈએ? તો કે એન્ટર યોર મોબાઈલ નંબર. આ ટેક્સ્ટ બોક્સમાં ડાર્કમાં આવવું જોઈએ. જો મારું ટેક્સ્ટ વોટરમાર્ક પ્રેક્ટિકલ્સ પ્રોપર હશે તો. બરાબર. જો આવી ગયું એન્ટર યોર ટેક્સ્ટ, દેખાય છે? તો આ જે લખેલું છે આ ટેક્સ્ટ બોક્સના અંદર, ધીસ ઇઝ નોન એઝ ટેક્સ્ટ વોટરમાર્ક. શું છે? ટેક્સ્ટ વોટરમાર્ક. બરાબર. કારણ શું? કે મારે જે હવે અહીંયા હું નંબર નાખીશ કોઈ પણ, બરાબર, અને ઓકે પ્રેસ કરું તો આ નંબર જો મને મળી ગયો જે મેં ટેક્સ્ટ બોક્સમાં નાખ્યો છે. બરાબર. તો આ ટેક્સ્ટ વોટરમાર્ક કહી શકાય. કેમ કહી શકાય? કે આ એન્ટર યોર કોન્ટેક્ટ નંબર છે, ધીસ ઇઝ નોન એઝ ટેક્સ્ટ વોટરમાર્ક. કારણ કે આપણે એના અંદર એક્સટેન્ડર એડ કર્યું છે, ટેક્સ્ટ વોટરમાર્ક એક્સટેન્ડર યુઝ કર્યું છે. બરાબર. તો એક આ પ્રેક્ટિકલ હતો આપણો ટેક્સ્ટ વોટરમાર્ક. તો તમે જોઈ શકો છો કે તમારી સામે પ્રેક્ટિકલ ક્રિએટ કર્યો છે કે ટેક્સ્ટ વોટરમાર્ક યુઝિંગ એજેક્સ તમે કઈ રીતે ક્રિએટ કરી શકો છો. બરાબર. તો તમારી સામે કર્યો છે જો પ્રેક્ટિકલ. આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો કે ટેક્સ્ટ વોટરમાર્ક કઈ રીતે યુઝ. અને આ ટેક્સ્ટ વોટરમાર્કનો યુઝ શું? તો કે ઇનબિલ્ટ જે કહેવાય બેકગ્રાઉન્ડ ડિટેલ જેને કહી શકાય, તો બેકગ્રાઉન્ડમાં ડિસ્પ્લે કરે છે. બરાબર. આ લેબલ્સને તમારે અહીંયા ડિસ્પ્લે રન ટાઈમ ના કરાવવું તો તમે અહીંયાથી આ લેબલની ટેક્સ્ટ પ્રોપર્ટી અહીંયાથી નીકાળી. ઓકે. અને હવે આ પ્રેક્ટિકલ્સને રન કરો એટલે હવે તમને લેબલ ડિસ્પ્લે પણ નહીં થાય. ક્યારે થશે? જ્યારે તમે ટેક્સ્ટ નાખીને ડિસ્પ્લે કરાવશો તમારો ટેક્સ્ટ, ત્યારે જો નીકળી. હવે હું અહીંયા નંબર નાખું છું કે સો એન્ડ સો, ધેન પ્રેસ ઓકે. જો હવે ડિસ્પ્લે છે. બરાબર. તો મેં શું કર્યું? તો કે ટેક્સ્ટ બોક્સ માટે એક સ્ક્રિપ્ટ મેનેજર એડ કર્યું. એ સ્ક્રિપ્ટ મેનેજર એડ કર્યા પછી મેં એક લેબલ લીધું છે. આ લેબલ છે અને એ લેબલની ટેક્સ્ટમાં મેં મારા પ્રેક્ટિકલ્સનું નામ લખ્યું છે, એની ટેક્સ્ટ લખી છે. એનો બેકગ્રાઉન્ડ અને ફોરગ્રાઉન્ડ કલરથી, બેક કલર અને ફોર કલરથી એને મેં થોડું હાઇલાઇટ કર્યું છે. બરાબર. તમે આને પણ કરી શકો, આ ટેક્સ્ટને પણ કરી શકો. બરાબર. અહીંયા એ છે, તમે કરી શકો. આને ક્રિએટ કરશો કે તમારો આ ટાઈપ્સનો. હવે આ પ્રોગ્રામને આપણે ટ્રેસ કરીએ કે બટન ઉપર ક્લિક થાય ત્યારે શું કામ કરે છે. તો ટ્રેક પોઈન્ટ મૂક્યો છે મેં. બરાબર. જો આવી ગયો કલર્સ, ટેક્સ્ટ વોટરમાર્ક યુઝિંગ એજેક્સ. બરાબર. હવે હું આના અંદર કોઈ પણ ટેક્સ્ટ નાખીશ અને ડિસ્પ્લે કરાવું. જો બટનની ક્લિક ઇવેન્ટમાં આવી ગયા, ધેન પ્રેસ ધ F10. ઓકે. અત્યારે ટેક્સ્ટ બોક્સમાં કશું નહીં હોય. હવે આવી ગયો નંબર. ધેન લેબલ્સમાં આવી ગયો અને હવે લેબલ્સ મેં શું કર્યું? ડિસ્પ્લે. શું કર્યું? એ લેબલ્સને મેં ડિસ્પ્લે. તો મારો જે અહીંયા ટેક્સ્ટ નાખી છે એ ટેક્સ્ટ આ લેબલમાં ડિસ્પ્લે થાય છે. ખ્યાલ આવે? તો ટેક્સ્ટ વોટરમાર્ક કઈ રીતે કામ કરે છે? બરાબર. તો મેં એના માટે શું કર્યું?
તો એના માટે મેં એક આ લાઈનનો કોડ લખ્યો કે જે ટેક્સ્ટ બોક્સની વેલ્યુ છે એ આ લેબલમાં આવવી જોઈએ, બરાબર, સિમ્પલ કોડ છે. અને અહીંયા મેં એક ટેક્સ્ટ બોક્સ લીધું છે, સિમ્પલ ટેક્સ્ટ બોક્સ, અહીંયાથી ટેક્સ્ટ બોક્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલમાંથી આ જે ટેક્સ્ટ બોક્સ, અને એ ટેક્સ્ટ બોક્સની અંદર એડ એક્સટેન્ડર કરાયું છે. અને એ એડ એક્સટેન્ડરમાં કયો એક્સટેન્ડર એડ કરાયું છે તો કે ટેક્સ્ટ બોક્સ એક્સટેન્ડર, ટેક્સ્ટ વોટરમાર્ક એક્સટેન્ડર, બરાબર. અત્યારે એડ કરાવી દીધું છે એટલે અહીંયા ડિસ્પ્લે નથી કરવું, બરાબર. તો તમે આ એક્સટેન્ડરનો અહીંયાથી એડ એક્સટેન્ડર ધેન પ્રેસ ઓકે, બરાબર. અને અહીંયા એક લાઇન્સનો કોડ લખ્યો છે, બરાબર. તો યુઝિંગ આ ટેક્સ્ટ વોટરમાર્ક શું કહી શકાય, ટેક્સ્ટ વોટ, બરાબર. એવા તમે નંબર ઓફ ટેક્સ્ટ બોક્સને તમે એક્સટેન્ડર એડ કરી શકો. હવે માની લો કે ઇન્સર્ટ એક નવી રો એડ કરું છું અને એ રોમાં હું લખું છું નેમ, સમજો નેમ, ઓકે. અહીંયા હું એક બીજું ટેક્સ્ટ બોક્સ એડ કરી દઉં છું અને એના અંદર એક્સટેન્ડરમાં શું એડ કરાવું છું તો કે ટેક્સ્ટ વોટરમાર્ક, ઓકે, એડ થઈ ગયું. ધેન પ્રેસ ઓકે. અને એક લેબલ લઈ લઉં, બરાબર, કે પહેલું જે લેબલ છે એ મારો નંબર ડિસ્પ્લે કરશે અને બીજું જે લેબલ છે એ લેબલ્સ મારું શું ડિસ્પ્લે કરશે તો કે નેમ ડિસ્પ્લે કરશે, બરાબર. અહીંયા બીઆર ટેગ આપું છું એટલે નેક્સ્ટ લાઈનમાં મને પ્રિન્ટ, બરાબર. અને એક બીઆર અહીંયા આપી દઉં એટલે આ બીજી લાઈનમાં પ્રિન્ટ, બરાબર, થઈ ગયું, ઓકે. તો આ ટેક્સ્ટ વોટરમાર્કની અંદર મારે હવે એક વસ્તુ લખવી પડશે, કઈ, વોટર ટેક્સ, કે તમારે કઈ ટેક્સ ડિસ્પ્લે કરાવી છે. તો અહીંયા લખી દઉં હું enter your name, ઓકે. અને આ જે બટન છે એ બટનની ક્લિક ઇવેન્ટમાં અહીંયા લખું કે ભાઈ લેબલ 3.text, લેબલ 3.text equal to your name is equal to then over plus તો આવું જોઈએ તો કે ટેક્સ્ટ બોક્સ .text કરીએ તો સેમિકોલન ની એરર આવશે, સેમિકોલન પાછળ નથી કરી, બરાબર. તો એન્ડ વિથ સેમિકોલન, ઓકે. ધેન હવે હું રન કરીશ તો મારે ટેક્સ્ટમાં શું આવવું જોઈએ, એન્ટર નેમ આવવું જોઈએ. જો આવી ગયું એન્ટર યોર નેમ, એન્ટર યોર કોન્ટેક્ટ નંબર આ ફરીથી એડ કર્યું, એન્ટર યોર નેમ, બરાબર. હવે હું આના અંદર નંબર નાખીશ, અહીંયા હું મારું નામ લખી દઉં, બરાબર. ઓકે ઉપર પ્રેસ કરીશ તો મારું નામ અને કોન્ટેક્ટ નંબર આ બંને ડિસ્પ્લે થાય છે. જે ટેક્સ્ટ બોક્સમાં નાખીશ એ લેબલમાં મેં ડિસ્પ્લે કરાય, બરાબર. અને મારી ટેક્સ્ટ વોટરમાર્ક શું છે તો એન્ટર યોર, આ જે લખેલું છે આ એન્ટર યોર નેમ જે ઇનબિલ્ટ લખેલું આવે છે, બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ ટેક્સ્ટ વોટરમાર્ક. અને એક્સટેન્ડરનો યુઝ કર્યો છે મીન્સ કે એજેક્સનો, બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ ટેક્સ્ટ વોટરમાર્ક કહી શકાય. શું કહી શકાય આને, ટેક્સ્ટ વોટરમાર્ક, બરાબર.
તો ટેક્સ્ટ વોટરમાર્કમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો કે મને ટેક્સ્ટ વોટરમાર્કમાં ખ્યાલ ના આવે. બરાબર, ઇઝી પ્રેક્ટિકલ છે ટેક્સ્ટ વોટરમાર્ક. બરાબર, તો હવે આપણે એક કન્ફર્મ બટન્સનું પ્રેક્ટિકલ કરીએ. આ તો ટેક્સ્ટ વોટરમાર્કનું કર્યું. બરાબર, હવે કન્ફર્મ્સનું કરીએ. તો અહીંયાથી હું એક ફોર્મ એડ કરાવી દઉં છું. બરાબર, તમે અલગ પ્રોજેક્ટ લેવો તો પણ લઈ શકો છો. હું નામ આપી દઉં કન્ફર્મ.aspx. ઓકે, આને પણ સેમ એ જ રીતે ડિઝાઇન્સ કરવું છે. બરાબર, યુઝિંગ ડેટાબેઝનો પણ હું યુઝ કરું છું. રેકોર્ડ સર્ચ પણ થવો જોઈએ, નામ અને આ બધું જ ડિસ્પ્લે થવું જોઈએ. બરાબર, તો પહેલા હું એક સ્ક્રિપ્ટ મેનેજર એડ કરું છું. તો સ્ક્રિપ્ટ મેનેજર કોઈ પણ એજેક્સ કંટ્રોલનો આપણે યુઝ કરીએ. બરાબર, તો એમાં ઓલવેઝ તમારે સ્ક્રિપ્ટ મેનેજર એડ કરાવવું પડે. શું કરાવવું પડે? સ્ક્રિપ્ટ મેનેજર એડ કરાવવું. અને આ સ્ક્રિપ્ટ મેનેજર એડ કર્યા પછી હું એક લેબલ લઈ લઉં છું અને એ લેબલ્સના અંદર હું એની ટેક્સ્ટ લખી દઉં છું કે કન્ફર્મ બટન યુઝિંગ એજેક્સ. એટલે તમને ખ્યાલ આવે. બરાબર, કે મારું પ્રેક્ટિકલ શાનું છે. બરાબર, જેથી કરીને કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે નીકળી જાય. બરાબર, ધેન આને હું થોડું બોલ્ડ કરી દઉં, થોડું સેન્ટરમાં લાવી દઉં, થોડું ડિઝાઇનિંગ કરી દઉં. ઓકે, હવે એક ટેબલ એડ કરાવું છું, ઇન્સર્ટ ટેબલ. ઇન્સર્ટ ટેબલ, અને એના અંદર 4 રો અને 2 કોલમ એડ કરાવું છું. બરાબર, પહેલી રોમાં હું લખું છું કે મને શું મળવું જોઈએ? તો કે સ્ટુડન્ટનો રોલ નંબર. ઓકે, રોલ નંબર. બીજું ડિસ્પ્લે થવું જોઈએ નેમ, અને એક લખી દઉં ફાધર નેમ. આ ત્રણેય માટે હું 3 ટેક્સ એડ કરી દઉં છું. બરાબર, કારણ કે વેલ્યુ ઇનપુટ કરાવવા માટે ટેક્સ્ટ બોક્સ એક, આ ટેક્સ્ટ બોક્સ આના માટે ને એક આ ટેક્સ્ટ બોક્સ. ઓકે, અહીંયા હું એક સર્ચ માટે બટન લઈ લઉં છું, જેનું નામ આપી દઉં છું અહીંયા SEARCH સર્ચ. ઓકે, અને એક કોઈ રેકોર્ડ તમારે ડિલીટ કરવો હોય. બરાબર, તો આનું નામ આપી દઉં છું હું ડિલીટ. ઓકે, આ બંને માટે એક અહીંયા હું લેબલ લઈ લઉં છું કે સર્ચ રેકોર્ડ ના હોય ત્યારે ને હોય ત્યારે, અને ડિલીટ માટે એક લેબલ્સ એડ કરી. ઓકે, આ બંનેને હું અત્યારે હવે થોડું સજાઈ દઉં, જેથી મને મારું પ્રેક્ટિકલ્સ પ્રોપર બને. ઓકે, બટન, અને એ બટન્સને 2 કલર આપી દઈએ. ઓકે, આને પણ આપી દઈએ આપણે 2 કલર. ઓકે, સ્ક્રિપ્ટ મેનેજર એડ કર્યું, સ્ટુડન્ટ રોલ નંબર, ધેન નેમ અને ફાધર નેમ.
હવે હું શું કરું છું, મારે ડેટાબેઝ થ્રુ આ પ્રેક્ટિકલ શું ક્રિએટ કરું છું, તો એડ ન્યૂ આઇટમ, અને એ એડ ન્યૂ આઇટમ્સ ની અંદર SQL ડેટાબેઝ એડ કરું છું, બરાબર. એ ડેટાબેઝમાં હું એક ક્વેરી પ્રોસેસિંગ કામ કરું છું, બરાબર. એટલે હું એક ટેબલ્સ બનાવું છું અને એના અંદર રેકોર્ડ હું ઇનબિલ્ટ જ નાખી દઈ, ઇન્સર્ટ ડાયરેક્ટલી કરાવું છું. અહીંયા એડ ન્યૂ આઇટમ, અને એડ ન્યૂ આઇટમ્સ ની અંદર અહીંયા હું રોલ નંબર, અને એ રોલ નંબર કેવો હશે, ઇન્ટીજર, નેમ, એનું નામ આપી દઉં varchar, ધેન ફાધર નેમ, અને એનું નામ આપી દઉં, પણ એના અંદર ડેટા ટાઈપ લઈ લઉં છું varchar. ઓકે, આ રોલ નંબરને હું પ્રાઇમરી સેટ કરી દઉં છું, જેથી કરીને મારું કોઈ ડુપ્લિકેશન્સ ક્રિએશન્સ ના થાય, બરાબર. હવે આ ટેબલને હું સ્ટુડન્ટ તરીકે સેવ કરી દઉં છું, એટલે મારું ટેબલ અહીંયા આવી ગયું છે, જો સ્ટુડન્ટ. આના અંદર હું 3-4 રેકોર્ડ નાખી દઉં તો શો ટેબલ ડેટા, એની અંદર રોલ નંબર 1, નેમ હું લખી દઉં એ અને ફાધર નેમ બી. એ રીતે 2 નંબર, આનું નામ લખી દઉં જેમ્સ અને ફાધર નેમ લખી દઉં કુક, બરાબર. 3rd નામ લખું, આનું નામ આપી દઉં યલો અને ફાધરનું નામ લખી દઉં રેડ. ઓકે. 4th નંબર 5 રેકોર્ડ નાખું છું, ગ્રીન, અને ફાધરનું નામ લખી દઉં ડીલાઇટ. ઓકે. અને આ 5મું નામ લખું છું, આનું નામ આપી દઉં છું સેમ અને શુડ. ઓકે. આ નાખ્યા પછી હું મને સેવ કરી દઉં છું, એટલે મારા રેકોર્ડ 5 આવી ગયા છે ટેબલ. હવે આ ટેબલ્સને હું શું કરું છું, તો કે કનેક્શન્સ કરાવું છું. તો કનેક્શન કરાવવા માટે તમે .NETમાં શીખ્યા છો કે કનેક્શન સ્ટ્રિંગ જનરેટ કરવા માટે તમે એક સિમ્પલ ડ્રોપ ડાઉન્સ લઈ શકો છો, અને એ ડ્રોપ ડાઉનની અંદર ચૂઝ ડેટા સોર્સ, એ ડેટા સોર્સના અંદર તમે જે ડેટા સોર્સનું ન્યૂ ડેટા સોર્સ, એના અંદર SQL ડેટા બેઝ, ધેન શું નામ હતું, તો કે આપણું ડેટાબેઝ MDF, બરાબર. ધેન નેક્સ્ટ, કનેક્શન સ્ટ્રિંગમાં અહીંયા તમારે નામ બદલવું તો બદલી શકો છો, હું ટેસ્ટ લખું છું, ધેન યસ, ઓકે, નેક્સ્ટ, ધેન ફિનિશ, બરાબર. તો હવે મારી આ ડેટાબેઝ કનેક્શન સ્ટ્રિંગ ક્રિએટ થઈ ગઈ છે, બરાબર. હવે મારે આની કોઈ જરૂર નથી, ચલો નીકાળી દઉં છું. ઓકે. હવે આ પેજ લોડની વ્યૂ કોડ, પેજ લોડના અંદર હું કોડ કરું છું યુઝિંગ system.data. ઓકે, યુઝિંગ system.data.sql client અને યુઝિંગ system.configuration. ઓકે. આ 3 નેમ સ્પેસ મેં કનેક્શન્સ કરાવવા માટે, એના ઓબ્જેક્ટ યુઝ કરવા માટે યુઝ કરી છે, બરાબર. એ જ રીતે હું 3 શું કરું છું, ગ્લોબલી ડેટા વેરિયેબલ ક્લાસ ડિક્લેરેશન્સ કરું છું, કનેક્શન્સનો ઓન ઓબ્જેક્ટ, એટલે મારે જ્યાં જરૂર હશે ત્યાં હું એનો યુઝ કરી શકું. ઓકે. એક SQL કમાન્ડ જેનો ઓબ્જેક્ટ બનાવી દઉં CMD ઇઝ ઇક્વલ ટુ ન્યૂ SQL કમાન્ડ, અને એક બનાવી દઉં SQL ડેટા એડેપ્ટર ADP ઇક્વલ ટુ ન્યૂ SQL ડેટા એડેપ્ટર. ઓકે. આ મેં ગ્લોબલી ડિક્લેર કર્યા, મતલબ મારી થ્રુ આઉટ પ્રોગ્રામના અંદર આ ઓબ્જેક્ટને હું ગમે ત્યાં આ પેજની અંદર યુઝ કરી શકું. તો પેજની જ્યારે લોડ થાય ત્યારે કનેક્શન્સ થવું જોઈએ. કોન ઇક્વલ ટુ ન્યૂ SQL કનેક્શન કન્ફિગ્યુરેશન મેનેજર, બરાબર. આપણે શીખીને આવ્યા કનેક્શન સ્ટ્રિંગ, કન્ફિગ્યુરેશન મેનેજર ડોટ કનેક્શન સ્ટ્રિંગ
શું છે આપણી કનેક્શન સ્ટ્રિંગનું નામ? તો કે ટેસ્ટ બરાબર. અને ત્યાં ખબર ના પડે તો આ બ્રેકેટ્સમાં શું લખવું? એરે બ્રેકેટ્સમાં તો કે આ web.config ફાઇલ્સના અંદર આ જો નામ રહ્યું કનેક્શન સ્ટ્રિંગનું નામ ટેક્સ્ટ તો ત્યાંથી જઈને તમે કોપી કરી અને આ એરે બ્રેકેટ્સમાં પેસ્ટ કરી લેવાનું જે નામ હોય. ધેન હવે આ કનેક્શન્સને હું શું કરાવી દઉં છું? ઓપન. ઓકે, કનેક્શન ઓપન કરે. ઓકે, હવે અત્યારે સુધી મારું કનેક્શન નથી થયું છે બરાબર, મેં બીજું કશું કર્યું નથી. હવે હું શું કરું છું તો કે આ બટન ઉપર ક્લિક થાય ત્યારે મારો રેકોર્ડ શું થવો જોઈએ? સર્ચ થવો જોઈએ બરાબર. તો એ સર્ચ માટે હું શું કરું છું? તો એના માટે હું એક ક્વેરી લખું છું, સ્ટ્રિંગ s ઇક્વલ ટુ કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ મારું ટેબલનું નામ સ્ટુડન્ટ વેર રોલ નંબર બરાબર. રોલ નંબર ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ બોક્સ ડોટ ટેક્સ. કયું ટેક્સ્ટ બોક્સ? તો કે 1.text. ટેક્સ્ટ બોક્સમાં જે હું ટેક્સ્ટ નાખું એ ટેક્સ્ટનો રેકોર્ડ મને ડિસ્પ્લે થવો જોઈએ. ઓકે, ધેન cmd ઇક્વલ ટુ ન્યુ SQL કમાન્ડ. ઓકે, ધેન એના અંદર આ ક્વેરીના કનેક્શન્સને પાસ કર્યું. એસ એટલે આ સ્ટ્રિંગ ઓબ્જેક્ટ જે ક્વેરી છે અને કોન એટલે આ કનેક્શન્સ જે છે એ કનેક્શન્સમાંથી આ ક્વેરી ફાયર થઈને મને રેકોર્ડ ડિસ્પ્લે થવો છે. શું થવું જોઈએ? તો cmd ડોટ કમાન્ડ ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ s બરાબર. ધેન cmd ડોટ કનેક્શન ઇઝ ઇક્વલ ટુ કયો ઓબ્જેક્ટ? તો કે કનેક્શન ઓબ્જેક્ટ. એ જ રીતે હવે હું શું કરું છું તો કે SQL એડેપ્ટર ઓબ્જેક્ટ તો મેં ડિફાઇન કર્યો જ છે. તો adp ડોટ સિલેક્ટ કમાન્ડ અને એ સિલેક્ટ કમાન્ડની અંદર હું શું કરી દઉં છું? કમાન્ડ પાસ કરી દઉં, cmd પાસ. ઓકે, અને એના અંદર જે ડેટા સેટ છે એ ડેટા સેટ ds ઇક્વલ ટુ ન્યૂ ડેટા સેટ ઓબ્જેક્ટ ડિસ્પ્લે કરું છું અને એની ફિલ મેથડ દ્વારા એટલે કે adp ની ફિલ મેથડ દ્વારા આ ડેટા સેટને હું શું કરું છું? ડિસ્પ્લે કરાવું. અને આ ડિસ્પ્લે કરાવવા માટે હું એક કન્ડિશન લખું છું કે ઇફ ડેટા સેટ ડોટ ટેબલ્સ ઓફ 0 ડોટ રોઝ ડોટ કાઉન્ટ ગ્રેટર દેન 0 હોય તો મને શું થવું જોઈએ? તો કે ટેક્સ્ટ બોક્સ 2.text ની અંદર શું આવવું જોઈએ? તો કે ds ડોટ ટેબલ્સ ઓફ 0 ડોટ રોઝ ડોટ કાઉન્ટ બરાબર. રોઝ ડોટ તો રોઝનું નામ આવવું જોઈએ શું બરાબર. તમે એની ઇન્ડેક્સ પણ લખી શકો છો. અહીંયા લખી દઉં નેમ. ધેન બીજું શું લખશું? ડોટ ટુ સ્ટ્રિંગ થી એને બાઇન્ડ. ઓકે, ચાલો શું કર્યું મેં? તો કે ટેક્સ્ટબોક્સ ડોટ ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ ds ડોટ ટેબલ્સ ઓફ 0 બરાબર અને એ ટેબલ્સ ઓફ 0 ડોટ ટુ સ્ટ્રિંગ. એ જ રીતે અહીંયા તમે એની સેલ સ્પેસિંગ્સ પણ આપી શકો છો 0 0. ઓકે, એટલે નેમ ડિસ્પ્લે કરશે. અને અહીંયા ટેક્સ્ટ બોક્સ 3.text એટલે કે ફાધર નેમ ડિસ્પ્લે થવું જોઈએ. તો કે ds ડોટ ટેબલ્સ ઓફ 0 ડોટ રોઝ
ઓફ 0 અને અહીંયા શું આવશે 1 આવશે ડોટ ટુ સ્ટ્રીંગ. અને જો આ કન્ડિશન ફોલ્સ થાય તો એલ્સ બ્લોકની અંદર શું ડિસ્પ્લે થવું જોઈએ તો કે લેબલ કયા નંબરનું લેબલ છે તો કે આ 2 નંબર. ઓકે તો કે 2.text ની અંદર બરાબર લેબલ 2.text ની અંદર શું થવું જોઈએ તો કે એક મેસેજ આવવો જોઈએ કે રોલ નંબર નોટ ફાઉન્ડ. તો આવવો જોઈએ રોલ નંબર નોટ ફાઉન્ડ. નંબર ઇઝ નોટ ફાઉન્ડ લખી દો. નંબર ઇઝ નોટ ફાઉન્ડ. then semicolon. ઓકે આ લેબલ્સ ને અત્યારે હું ટેક્સ્ટ નીકાળી દઉં છું. હવે આને રન કરું છું કે મારું સર્ચ ઓપરેશન્સ પરફોર્મ થાય છે. ઓકે અહીંયા હું નાખું છું રોલ નંબર 3 અને અહીંયા સર્ચ કરું છું તો શું કહે છે એન એક્સપ્રેશન નોન બુલિયન ટાઈપ્સ ઓફ સ્પેસિફાઈડ વેર કોલમ કન્ડિશન ઇઝ એક્સપેક્ટેડ નિયર રોલ નંબર 3. બરાબર જોઈ લઈએ એરર કે રોલ નંબર 3 ઇઝ નોટ એક્સપ્રેશન સ્પેસિફાઈડ. બરાબર તો આપણે એના ક્વેરી પ્રોસેસિંગ ટેક્સ્ટ જોઈ લઈએ કે ટેક્સ્ટ બોક્સ રોલ નંબર બરાબર ટેક્સ્ટ બોક્સ ડોટ ટેક્સ્ટ ટ્રેસ કરીએ એટલે આપણને પ્રોપર ખ્યાલ આવી જશે બરાબર કે એરર ક્યાં છે. ધેન અહીંયા હું નાખું છું રોલ નંબર 1. ઓકે અને સર્ચ કરું છું F10 રોલ નંબર 1 બરાબર સ્ટ્રિંગમાં આવી ગયો નંબર 1. ઓકે ડેટા સેટ. ઓકે ડીપી ફિલ્ડ an expression is non boolean types specified context where condition expected near roll number 1. boolean types either true or false ની વાત કરે છે બરાબર તો તમે અહીંયા એવું લખી શકો બરાબર તો કે cmd.command text બરાબર અને એ કમાન્ડ ટેક્સ્ટ ની અંદર બરાબર તો અહીંયા cmd.command type is equal to command dot command text equal to command type dot text. બરાબર કમાન્ડ બરાબર ના એની કોઈ ભૂલ નથી. ઓકે આ બરાબર છે. ઓકે છે. ધેન સિલેક્ટ કમાન્ડની જગ્યાએ SQL ડેટા એડપ્ટર ADP ઇક્વલ ટુ ન્યુ SQL ડેટા એડપ્ટર ને એના અંદર કમાન્ડ પાસ કરો. ઓકે હવે રન કરો. બરાબર તો આપણને પ્રોપર ખ્યાલ આવે કે આપણો કન્ફર્મ બટન્સની અત્યારે ખાલી સિમ્પલ ડિસ્પ્લે કરાવી છે બરાબર. અહીંયા હું લખી દઉં 1 ધેન સર્ચ. ઓકે ધ સિલેક્ટ કમાન્ડ પ્રોપર્ટી હેઝ બીન નોટ ઇનિશિયલ ફિલ્ડ ફોર. ઓકે ઓકે ડેટા સેટ અને ADP ડોટ AD ડોટ ફિલ્ડ ADP ને અહીંયા પણ શું આવશે ADP. ઓકે ધેન હવે ડિસ્પ્લે અહીંયા લખીશ હું 1 ધેન સર્ચ કરાવું છું એક્સપી બુલિયન રોલ નંબર. ઓકે રોલ નંબર ઇક્વલ ટુ
જો નંબર ડિસ્પ્લે થયો, એ જ રીતે અહીંયા હું 6 નંબર નાખું તો શું આવવું જોઈએ? તો કે નંબર ઇઝ નોટ ફાઉન્ડ. પણ અહીંયા હું નાખું છું 4, તો 1 થી 5 મારો જે રેકોર્ડ છે એ ડિસ્પ્લે થાય છે. ઓકે, એનો મતલબ કે મારું સર્ચ ઓપરેશન્સ કામ કરે છે. હવે હું શું કરું છું તો કે રહી વાત મારે હવે કન્ફર્મ બટન્સ ક્રિએટ કરવાની, તો બટનની અંદર એડ એક્સટેન્ડર અને એ એક્સટેન્ડરના અંદર કન્ફર્મ બટન એક્સટેન્ડર. ઓકે, એડ થઈ ગયું એક્સટેન્ડર. શું કર્યું તો કે બટનને એક્સટેન્ડર એડ એક્સટેન્ડર ને એ એક્સટેન્ડરની અંદર કન્ફર્મ બટન એક્સટેન્ડર મેં એડ કરી દીધું. હવે આના ઉપર હું એક કોડ લખું છું ડિલીટનું, કે જ્યારે હું કોઈ સ્ટ્રિંગ ડિલીટ કરીશ કોઈ રેકોર્ડ તો મને પૂછવું જોઈએ કે ડુ યુ વોન્ટ ટુ ડિલીટ. જો હું યસ કરું તો જ ડિલીટ થવો જોઈએ રેકોર્ડ, અધરવાઇઝ થવો જોઈએ નહીં. એટલે એનો મતલબ શું થાય, મારો કન્ફર્મ બટન્સનો પ્રેક્ટિકલ પ્રોપર કામ કરે છે. ડિલીટ સ્ટુડન્ટ, ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ where roll number is equal to જે ટેક્સ્ટ બોક્સ નાખીશ એ. ઓકે, ટેક્સ્ટ બોક્સ ડોટ જે રોલ નંબર સર્ચ કરું એ ડિસ્પ્લે થવો જોઈએ. એ જ રીતે cmd is equal to new SQL command. ઓકે, ધેન એસ અને એ કનેક્શનને શું કરી દઉં, પાસ. ધેન cmd dot execute none query. ઓકે, અને એક સ્ટેટમેન્ટ લખી દઈએ આ cmd connection dot on. બરાબર, એક એના એ પેજ ઉપર છે એટલે તો ચાલશે, પણ કદાચ ઘણી વાર એરર્સ ડિસ્પ્લે થાય તો પણ તમે લખી શકો છો. અને લેબલ મારું કયું છે, ત્રીજું, અને એમાં શું થવું, મેસેજ આવવો જોઈએ ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ કે રેકોર્ડ સ્ટુડન્ટ રેકોર્ડ હેઝ બીન ડિલીટેડ. તો આવવું જોઈએ સ્ટુડન્ટ રેકોર્ડ હેઝ બીન ડિલીટેડ. સ્ટુડન્ટ રેકોર્ડ ડિલીટ બરાબર. અને એ રેકોર્ડ કયો ડિલીટ થવો જોઈએ, કે જે હું સર્ચ કરાવું છું એ ટેક્સ્ટ બોક્સ, જે પહેલામાં જે ટેક્સ્ટ કરાયો હતો એ રેકોર્ડ મારો શું થવો જોઈએ, ડિલીટ થવો જોઈએ. ઓકે, રન કરું છું. બરાબર. ઓકે, હવે આને હું સર્ચ કરાવું છું ત્રીજા નંબરનો રેકોર્ડ. ઓકે, બરાબર. અહીંયા કેમ નંબર બંને ડિસ્પ્લે કરે છે, તો એની ઇન્ડેક્સ અહીંયા તમે ઝીરો આપી દો, સોરી અહીંયા 1 આપી દો ને અહીંયા 2 આપી દો. બરાબર, તમે ઇન્ડેક્સ ચેન્જ કરશો એટલે તમારા ટેબલ્સની જે ઇન્ડેક્સ હશે એ તમને પ્રોપર મળી જશે. બરાબર, તો આ એક સિમ્પલ પ્રેક્ટિકલ છે કન્ફર્મ બટનનું. હવે હું સર્ચ કરાવું છું 3 નંબર સર્ચ, જો યલો અને રેડ. ઓકે, હવે જો હું મને ડિલીટ કરું છું એટલે મને એક પૂછે છે કે ડુ યુ વોન્ટ ટુ ડિલીટ લોકલ હોસ્ટ સેસ. બરાબર, જો કેન્સલ કરીશ તો નહીં થાય, અને હવે હું એને યસ કરીશ. ઓકે, તો જો સ્ટુડન્ટ રેકોર્ડ ડિલીટેડ કયા નંબરનો, ત્રીજા નંબરનો. હવે હું એને સર્ચ કરાવું છું ચોથા નંબરનો, તો ચોથા નંબરનો ડિસ્પ્લે થાય છે. પણ અહીંયા હું ત્રીજા નંબરનો ડિલીટ કરાવું, સર્ચ કરાવું છું, તો શું આવે છે, નંબર ઇઝ નોટ. એટલે કે ત્રીજા નંબરનો રેકોર્ડ મારો ડિલીટ થઈ ગયો છે. તો જો હું ડિલીટ કરીશ તો મને એક પૂછે છે કન્ફર્મ બટન. બરાબર, તો આને શું કહી શકાય, તો કે
બરાબર. તો એના માટે તમારે આ બટનની ટેક્સ્ટમાં તમે લખી શકો છો. બરાબર, બટનની ટેક્સ્ટ પ્રોપર્ટી જે છે કન્ફર્મ બટન ડોટ ટેક્સ્ટ, બરાબર, એમાં તમે લખી શકો કે તમારે જે ટાઈપ્સનો મેસેજ ડિસ્પ્લે કરાવવો હોય, બરાબર, કે ભાઈ ડુ યુ વોન્ટ ટુ ડિલીટ ટેક્સ્ટ ડિલીટ છે, બરાબર, બરાબર, અને એના અંદર તમારે કોઈ મેસેજ લખવો હોય એરર મેસેજ તો પણ તમે લખી શકો છો, બરાબર. તો એક આ સિમ્પલ પ્રેક્ટિકલ બનાવ્યો છે કન્ફર્મ બટન, કે જો અહીંયા હવે હું રન કરું છું, બરાબર, અને એ રન કરીશ, અહીંયા હું એક નંબરનો સર્ચ કરાવું છું, ઓકે, એ અને બી આ સર્ચ થાય છે. હવે જો હું એના ડિલીટ ઉપર ક્લિક કરીશ એટલે મને એક ડાયલોગ બોક્સમાં પૂછે છે કે ડુ યુ વોન્ટ ટુ, મતલબ કે સેઝ, બરાબર, અત્યારે અમે કોઈ મેસેજ એડ નથી કરાયો, બરાબર, એટલા માટે સેઝ પૂછે છે. હવે હું એને શું કરું છું, ઓકે કરી દઉં તો ડિલીટ થઈ જાય, જો કેન્સલ કરું તો એ ડિલીટ નથી થતું. એટલે આ ધીસ ઇઝ નોન એઝ કન્ફર્મ બટન. આ શું છે, કન્ફર્મ કરાવે છે કે ખરેખર તમે ડિલીટ કરવા માંગો છો, બરાબર, તો ધેટ ટાઈમ તમે આ ડિલીટ કરી શકો છો, બરાબર. તો આ એક પ્રેક્ટિકલ કહી શકાય યુ કન્ફર્મ બટન. અત્યારે હું મને ઓકે કરીશ તો આ રોલ નંબર 1 નામનો રેકોર્ડ શું થઈ ગયો, ડિલીટ થઈ ગયો. જો આ સ્ટુડન્ટ રેકોર્ડ ડિલીટ, કયો રેકોર્ડ, તો કે 1 નંબર. હવે હું એને 1 નંબર સર્ચ કરાવું તો જો અહીંયા નો રેકોર્ડ ફાઉન્ડ, કારણ કે આના અંદર 1 નંબરનો રેકોર્ડ ડિલીટ થઈ ગયો. જો સર્ચ કરાવીશ નહીં, ખ્યાલ આવે? તો તમે એક આ પ્રેક્ટિકલ્સ ક્રિએટ કરી શકો છો, બરાબર. અત્યારે આને નીકાળી દો તો તમે ઇઝીલી ડિસ્પ્લે નહીં થાય, બરાબર. રન ટાઈમ ટેક્સ્ટ બોક્સ ક્યારે, જ્યારે તમે કોઈ એક્શન્સ ફોલો કરશો ત્યારે જે ડિસ્પ્લે થશે, બરાબર. અને હવે માની લો કે તમારે પ્રોપર્ટી સેટ કરવી તો પણ તમે કરી શકો છો, બરાબર. અને એ પ્રોપર્ટીઝના અંદર એક્સટેન્ડર છે ત્યાં તમે લખી દો ડુ યુ વોન્ટ ટુ બરાબર. તો આ એક સિમ્પલ પ્રેક્ટિકલ્સ જે છે કન્ફર્મ બટન અને એક આ ટેક્સ્ટ વોટરમાર્ક, બરાબર. તો આ બંને પ્રેક્ટિકલ્સમાં તમને કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો પૂછી શકો. હવે ત્યાંથી આપણે ડિલીટ કર્યા, હવે જોવા હોય તો અહીંયા તમે ટેબલ્સની અંદર શો ડેટા કરી શકો છો. તો જો પહેલા નંબરનો અને ત્રીજા નંબરનો રેકોર્ડ મેં ડિલીટ કર્યો, જો અહીંયા નથી. હવે હું અને બીજા નંબરનો રેકોર્ડ ડિલીટ કરું છું, પછી આપણે જોઈએ કે બીજા નંબરનો રેકોર્ડ ત્યાં ના હોવો જોઈએ, બરાબર. તો તમને પ્રોપર પ્રેક્ટિકલ્સ એક્ઝિક્યુટ ક્વેરી પ્રોસેસિંગ થ્રુ થાય છે કે કેમ, બરાબર. અહીંયા 2 આપું છું, સર્ચ કરું છું, ઓકે. હવે આને ડિલીટ કરું છું, ઓકે. તો આ બીજા નંબરનો રેકોર્ડ માની લો કે ડિલીટ થઈ ગયો, ઓકે. તો એ બીજા નંબરનો રેકોર્ડ ડિલીટ થઈ ગયો તો પ્રોપર્ટીઝ નહીં પણ કયો, શો ટેબલ ડેટા, અને શો ટેબલ ડેટાની અંદર જોઈ લો હવે બીજા નંબરનો રેકોર્ડ્સ નહીં હોય, જો છે. એનો મતલબ કે આપણી જે આ ડેટાબેઝ ઓપરેશન્સ થ્રુ ક્વેરી પ્રોસેસિંગ્સનો યુઝ કરીને આપણે જે આ પ્રેક્ટિકલ્સ કન્ફર્મ બટન્સનો બનાવ્યા છે, એટલે આપણે ડિલીટ કરવા જઈએ એટલે આપણને પૂછે છે, બરાબર. તમે માની લો કે સર્ચમાં એક્સટેન્ડર એડ કરાવો, કન્ફર્મ એક્સટેન્ડર, તો તમે જેવું સર્ચ કરવા જશો એટલે તમને પૂછે કે ડુ યુ વોન્ટ ટુ સર્ચ, તો તમે યસ કરો તો તમને સર્ચ કરીને બતાવશે. તમે કેન્સલ કરશો તો તમને સર્ચ નહીં બતાવો,
બરાબર, તો એ પ્રેક્ટિકલ્સ માટે હું શું ક્રિએટ કર્યું છે, તો કે ડેટાબેઝ માટે એક ટેબલ્સ ક્રિએટ કર્યું. કઈ રીતે ડેટાબેઝ એડ કર્યો, કન્ફર્મ બટન્સ ક્રિએશન્સ માટે મેં 2-3 ટેક્સ્ટ બોક્સ લીધા છે અને એ સર્ચ અને બટનની ક્લિક ઇવેન્ટ્સમાં મેં જે આ કોડ લખ્યો છે. બરાબર, તો તમે જોઈ શકો છો યુઝિંગ SQL કનેક્શન. બરાબર, SQL કનેક્શન્સ થ્રુ મેં બટનને કન્ફર્મેશન્સ કરાવ્યું છે. બરાબર, તો આ પ્રેક્ટિકલ્સ જે આ બંને ચલાયા, કયા, એક કન્ફર્મ બટન અને એક આ ટેક્સ્ટ વોટરમાર્ક. બરાબર, તો કન્ફર્મ બટન અને ટેક્સ્ટ વોટરમાર્કમાં તમને કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય, બરાબર, તો તમે પૂછી શકો છો. બરાબર, કઈ રીતે ક્રિએટ કર્યું એ તો તમને ખ્યાલ જ છે. બરાબર, આ એક સિમ્પલ ડિઝાઇન્સ કરી અને એના અંદર આ બટનની ક્લિક ઇવેન્ટમાં મેં આ કનેક્શન્સ કઈ રીતે કર્યું એ પણ ડ્રોપ ડાઉન લઈને તમને બતાવ્યું. પછી એના પાછળ મેં આ કોડ લખ્યો છે. બરાબર, અને એ કોડ બરાબર, એ કોડ લખ્યો છે, તો કે સિલેક્ટ રેકોર્ડ થશે કયો, જે રોલ નંબર નાખીશ એ ટેબલ્સનું કનેક્શન્સ થઈ અને ટેક્સ્ટ મને ડિસ્પ્લે કરશે. કમાન્ડ જ્યારે ઓબ્જેક્ટ ક્યાં થવું જોઈએ, તો કે adp.field.ds માં, તો ds ની કન્ડિશન કાઉન્ટ કરશે. જો ગ્રેટર ધેન 0 હશે તો ટેક્સ્ટ બોક્સમાં નામ અને ફાધર નેમ ડિસ્પ્લે કરશે, અને જો એ ટેક્સ્ટ બોક્સ નહીં હોય તો લેબલમાં એક મેસેજ ડિસ્પ્લે કરાવી દીધો એના લેબલ કે નંબર ઇઝ નોટ ફાઉન્ડ. એ જ રીતે ડિલીટના અંદર પણ એ રીતે કોડ લખ્યો, ડિલીટની ક્વેરી લખી છે. બરાબર, અને એ રીતે રેકોર્ડ્સને મેં શું કરાયો છે, ડિસ્પ્લે કરાયો છે કે ભાઈ કયા નંબરનો, તો કે જે સર્ચ કરાયો એ રેકોર્ડ મેં ડિલીટ કર્યો છે. બરાબર, તો એક આ ઇઝી પ્રેક્ટિકલ છે. બરાબર, તો ધીસ ઇઝ નોન એઝ કન્ફર્મ બટન અને ટેક્સ્ટ વોટરમાર્ક. આ બંનેમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર, બંનેમાં યુઝિંગ એજેક્સનો યુઝ કરીને આ પ્રેક્ટિકલ્સ બનાવ્યો છે. કયો, કન્ફર્મ બટન અને ટેક્સ્ટ વોટરમાર્ક. બરાબર, તો આટલા સુધી રાખીએ. નેક્સ્ટમાં જોઈશું બીજો કોઈ પ્રેક્ટિકલ્સ. બરાબર, તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.